તો અમેરિકાની યારે સંવાદ હતો. અમેરિકાના 350 જેટલા કેલિફોર્નિયા અને વોશિંગ્ટન ડીસી વગેરેના 350 જેટલા મલ્ટીમિલિયન્સ કરી શકાય એવા ટૂંકમાં લાખો કરોડોપતિઓ હતા. એટલે મેં અમેરિકામાં જે સંવાદ કર્યો, અમેરિકાના મલ્ટીમિલિયન્સ જે લોકો ટૂંકમાં હતા એમાં મેં એને એમ કીધું કે તમારે ત્યાં લાઈફસ્ટાઈલ સારી છે, તો આ તો મેં ભારત કા રહેને વાળો ભારત की बात सुनाता हूँ. क्या बात है. એમાં મારે ખરાબી કહેવાનો ક્યાં, અમારે કાંઈક અને ખરાબી છે નહીં. મને તો આ દેશમાં એટલી બધી આશા અરમાનો છે કે જેની સીમા નહીં સાહેબ. આપણો દેશ તો દુનિયાને આ મહાસત્તા એ કોઈ પોલિટિકલી સ્લોગન નથી. આપણે મહાસત્તાને લાયક જ છીએ. નરેન્દ્ર મોદીની સરકાર અત્યારે બીજા તમે જો ઇઝરાયલથી માંડીને બધાની સાથે જે કોન્ટેક્ટ કરીને કહે છે એ શું કહે છે કે તમે એમને સીધા શસ્ત્રો આપો અને સીધા પ્લેન આપો ને એમ નહીં, મેક ઇન ઇન્ડિયા જેવું. તમે અમને તમારી રેસીપી આપો. તમે આંગણે બાવળ વાવીને કેરી ખાઈ ન શકો. બિલકુલ. તો સમસ્યા, અને મારો એક સ્વભાવ છે સાહેબ, સમસ્યા 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 એના રોદણા રોવાથી સમસ્યા દૂર ન થાય. જેના માટે અનેક વખત આપણે કહીએ છીએ ને કે છાતી કૂટે મળદા બેઠા ન થાય. એ થઈ ગયા મળદા. બિલકુલ. સંજોગોના પાલોમાં છે બધું, તમે દોષ દરિયાને ન દેજો. સંજોગોના પાલોમાં છે બધું, તમે દોષ દરિયાને ન દેજો. એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીને આવે છે. એનઆરઆઈઝ લોકો હતા, એને એમ હતું કે સિસ્ટમ ખરાબ છે ભારતમાં. મેં એને કીધું એવું નથી, બંધારણના ઘડવૈયાથી માંડીને આ છું, સિસ્ટમ તો બધી છે જ, આપણે બધાએ એમાંથી છીંડા શોધી કાઢ્યા છે. મેં અમેરિકન આજે જે આપણું જે આખું કોન્ફરન્સ થઈ, એ કોન્ફરન્સની આમ જુઓ તો એપિસેન્ટર એ હતું. એણે રાજકીય, ધાર્મિક, સામાજિક આ તે બધી જ વિગતો મને પૂછી અને આપણે જે કાંઈ કહેવાનું હતું એ કીધું કે આવો અહીંયા છે. પણ એ વગોવણી નહીં, ખાલી અહીંથી બોલાવી લ્યો મામા માસીનાને, અહીંયા આવતા રહ્યો. ભાઈ અહીંથી બધા ઉલેસાઈ જાય તો અહીંયા ઓગણા વધશે ખાલી. મુજ તણા ખારા નીર જોઈ મોનો ફેરવ મર જીવા, મારા તળિયા તપાહી જો તને કુબેર વામણો લાગે. તમે એ જે દાનનો ધોધ વહેડાવડાવો છો એના કરતાં તમે દાન આપવાને લાયક કઈ રીતે બને એ રેસીપી મોકલાવો ને. વાહ, ક્યાં બાત હે. કારણ કે તમે હતા તો અહીંના જ ઢેફા ભાંગતા હતા. આવ નહીં આદર નહીં, નહીં નયન મેં ને તે ઘર કદી ને જઈએ ભલે કંચન વર્ષે મેં. ક્યાં બાત હે. મહાભારતમાંથી તમે દ્રૌપદીને કાઢ લ્યો, રામાયણમાંથી સીતાને કાઢ લ્યો, વૃક્ષમાંથી પીપળાને કાઢ લ્યો, નદીમાંથી ગંગાને કાઢ લ્યો, પર્વતમાંથી હિમાલયને કાઢ લ્યો, પ્રાણીમાંથી ગાયને કાઢ લ્યો, પશુમાંથી સિંહને કાઢ લ્યો, એમ તમે આખા વિશ્વમાંથી ભારતને કાઢ લો, કાંઈ વધે જ નહીં સાહેબ. વાહ ભાઈ, ક્યાં બાત. જીવન તો આ છે બહેતરીન. ભાઈ વાહ. તો પરદેશ ભણવા જવાની વાત, અત્યારે જે આપણું બૌદ્ધિક ધન ત્યાં વયું જાય છે ને પછી ન્યાન્યા રહી જાય છે ને, એવું નહીં. જે તે સમયે સરદાર પટેલ ભણવામાં બહુ હોશિયાર હતા. હા, 24 કલાકનો દિવસ હોય ને 16 કલાક 17 કલાક વાંચતા. ન બગાવત કરી સરદાર પટેલે, ન નારાજગી વ્યક્ત કરી, ન ગાંધીજી પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો, ન નહેરુ પ્રત્યે પણ કોઈ જાતનો અણગમો. એને મતભેદ રહ્યા, મનભેદ ન રહ્યા. તો અમેરિકા જેવું ભારત અને ભારત જેવું અમેરિકા. પણ ટૂંકમાં યુટ્યુબમાં વર્લ્ડ વાઇડ હતું અને આમાં એ લોકોનો ગ્રુપ હતું. એ બધા જ લોકો અમે આવી રીતે ઝૂમ થ્રુ જોડાયેલા 350 લોકો, અને બધાએ પોતપોતાની વાતો કરી. અચ્છા. શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે, કૂવો ખોદું જ્યાં ત્યાં સરિતા નીકળે, હજીએ ક્યાંક અજાણ્યા નગરમાં નીકળો તોય દાદ ઘણા ઓળખીતા નીકળે. દર્શક મિત્રો, સ્વરાજ મીડિયામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા મુદ્દે વાત કરીશું. આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ, કે અજાણ્યા નગરમાં પણ સાહેબને સાંભળનારા લાખો ચાહકો છે, અને એમને એવું કહી શકાય કે અજાણ્યા નગરમાં નીકળે તો પણ ઘણા ઓળખીતા હોય. સાહેબ, સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર સાહેબ. અજાણ્યા નગરમાં પણ ઓળખીતા, એ આજે ચમત્કાર થયો છે. આપણે મને ઘણા પૂછે તમે, આ તો અમેરિકાની યારે સંવાદ હતો. અમેરિકાના 350 જેટલા કેલિફોર્નિયા અને વોશિંગ્ટન ડીસી વગેરેના 350 જેટલા મલ્ટીમિલિયન્સ કરી શકાય એવા ટૂંકમાં લાખો કરોડોપતિઓ હતા. એ બધાનું કોઈ એક ગ્રુપ છે. એ ગ્રુપ ત્યાં યોગા વગેરે કરાવડાવે, ટ્રેકિંગ કરવા જાય, ટૂંકમાં ખાઈ પીને મજા કરે છે, સારી લાઈફસ્ટાઈલ જીવે છે. એ લોકોનો ત્યાં બંને જગ્યાએ કેલિફોર્નિયાથી માંડીને આવે વોશિંગ્ટન ડીસી વગેરેમાં કંઈ ઘણા સમયથી એના કહેવા પ્રમાણે ચર્ચા થતી હોય છે કે ભાઈ આપણે ગુજરાત કે દેશ એનો કંઈ એક્સરે રિપોર્ટ જોતો હોય, સાચી વાત જોતી હોય તો શું કરવું તો ખબર નહીં. પણ ત્યાં એ લોકોએ કંઈ અમારું નામ સજેસ્ટ કોઈએ કર્યું હોય કે મને ટૂંકમાં ત્યાં સાંભળતા હશે
એટલે એ લોકોએ મારો કોન્ટેક્ટ કર્યો વાયા મીડિયા. એક ભાઈ ભરતભાઈ મોડિયા કરીને છે, સુરત રહે છે, મૂળ આપણા કદાચ કાઠિયાવાડી છે, અત્યારે બોમ્બે છે. એનો કોન્ટેક્ટ કર્યો અને બકુલભાઈ વિરડિયા જે અમેરિકામાં અહીંયા રહે છે વોશિંગ્ટન ડીસીમાં, એ બંનેને વચ્ચે કન્વર્સેશન થયું ને કે ભાઈ શોધી કાઢો. મને મારો નંબર મળ્યો. ઓબ્વિયસલી આપણે તો આમને ફકીર ગિરધારી તો છીએ, એને એમ હોય આપણે વીઆઈપી છીએ, આપણે શેના વીઆઈપી. પણ મને કીધું કે સાહેબ આવું આવું છે ને અમેરિકાના અતિ વ્યસ્ત એવા 250-300 જેટલા મલ્ટી મિલિયન્સ જે લોકો છે તમને સાંભળવા કે તમારી પાસેથી એક એક્સરે રિપોર્ટ ગુજરાત અને દેશનો જાણવા માગે છે. મેં એને કીધું ભાઈ એક્સરે બેક્સરે તો હું આ તો કાનો મેથડી ભરીને કાનો બાળે, હું કે જે છે એ કહીશ બરાબર, અને કાંઈ વાંધો નહીં, સારી વાત છે કીધું, કરજો અનુકૂળતા, એવડી તારીખ ગોઠવાણી. એ બધા જ લોકોનો માત્ર કહેવાની વાત જે હતી, જે આમ તો સરકારે સ્વયં જે કહે છે ને, ખાસ કરીને નરેન્દ્ર મોદીની સરકાર અત્યારે બીજા તમે જો ઇઝરાયલથી માંડીને બધાની સાથે જે કોન્ટેક્ટ કરીને કહે છે એ શું કહે છે કે તમે એમને સીધા શસ્ત્રો આપો અને સીધા પ્લેન આપો ને એમ નહીં, મેક ઇન ઇન્ડિયા જેવું. તમે અમને તમારી રેસીપી આપો, તમે અમને તમારી ટેકનિક આપો, ટેકનોલોજી, જેથી કરીને અમે આત્મનિર્ભર થઈ શકીએ ભવિષ્યમાં. તમારી પાસે શસ્ત્રો લઈને ઢીસુમ કરી એમ નહીં, શસ્ત્રો બનાવીએ તો ખબર પડે ક્યાં ખામી હોય સુધારી પહોંચીએ ને. જી બિલકુલ. એ વાત આપણા જહેનમાં હતી. એટલે મને આ ભાઈ મિત્રોએ બધાએ પૂછ્યું કે ભાઈ એક તો ગુજરાતની અત્યારની તમામ રાજકીય, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક બધી જ સ્થિતિ શું છે. એટલે આપણે એનું વર્ણન કર્યું કે આ ટાઈપની સ્થિતિ છે જે કાંઈ છે તે. એમાં મોટા ભાગે વાત એમ કહેવામાં આવી આપણા તરફથી કે જે કાંઈ ફળ આવ્યા છે એ બી તમે રોપ્યા છે. તમે આંગણે બાવળ વાવીને કેરી ખાઈ ન શકો. બિલકુલ. તો સમસ્યા, અને મારો એક સ્વભાવ છે સાહેબ, સમસ્યા એના રોદણા રોવાથી સમસ્યા દૂર ન થાય. જેના માટે અનેક વખત આપણે કહીએ છીએ ને કે છાતી કૂટે મળદા બેઠા ન થાય. એ થઈ ગયા મળદા. બિલકુલ. પણ સમસ્યાનું રોપણ તમે કર્યું છે, બીજ જ તમે વાવ્યા છે, તો લણવાનો પાક તમારે જ રહ્યો. એટલે નાગરિકોએ તો કોઈ દોડીને ગાંધીનગર નથી પહોંચી ગયું, કોઈ દોડીને કલેક્ટર કચેરીમાં નથી પહોંચી ગયું, કોઈ દોડીને કોર્પોરેશનમાં નથી પહોંચી ગયું, કોઈ દોડીને કમિશનર કચેરી, પોલીસ કમિશનર દોડીને નથી પહોંચી ગયા. એને મેં ને તમે મોકલા બાય હુ કેન કુક, ગમે તેમ, કોઈ ભણીને ડિગ્રી થઈ તો તમે નથી તો એ પહોંચી ગયા ને. રાઈટ. તમે સારા માણસને ન છૂટ્યા તો તમને અત્યારે શિકાયત છે ને. શિકાયત શેની છે? અમારા રોડ નથી, નળ નથી, ગટર નથી, લાઇટ નથી, મોંઘવારી છે, બેરોજગારી છે, હેલ્થ નથી, સલામતી નથી, આરોગ્ય નથી. ઓકે, કોને કારણે નથી? તમે શું કામ એને દોષ દઈ જશો? સંજોગોના પાલોમાં છે બધું, તમે દોષ દરિયાને ન દેજો. સંજોગોના પાલોમાં છે બધું, તમે દોષ દરિયાને ન દેજો. એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીને આવે છે. આપણે જ આપણા હાથે બધું કર્યું હોય પછી તમારે ક્યાં કોઈને વાંક કાઢવાની જરૂર છે? આ ચૂંટણીમાં કંઈ એલિયન્સની જેમ ડ્રોનથી કોઈને ઉતાર્યા નથી, મંત્રીઓથી માંડીને કોઈને. અને બીજું કે કેવળ ને કેવળ તમે જુઓ, સોફ્ટ કોર્નર શું છે? પિક્ચરાઇઝેશન થઈ ગયું આપણી માનસિકતાનું. પણ આપણે સોફ્ટ કોર્નર શું કર્યું? મંત્રી જ ખરાબ મંત્રી. એટલે તમે બધા દૂધે ધોયેલા છો, તમે એટલે આપણે બધાય. આપણે કોણ છીએ તમે જુઓ. તમે સારા હો તો કોકને ખરાબ કયો. તમે ચૂંટીને મોકલ્યા છો તો તમને મત આપતી વખતે ખબર નથી કોણ કેવા છે એ, અને હજી ક્યાં વહી ગયું છે. તો આપણે આ એનઆરઆઈઝ લોકો હતા, એને એમ હતું કે સિસ્ટમ ખરાબ છે ભારતમાં. મેં એને કીધું એવું નથી, બંધારણના ઘડવૈયાથી માંડીને આ છું, સિસ્ટમ તો બધી છે જ, આપણે બધાએ એમાંથી છીંડા શોધી કાઢ્યા છે. એટલે મેં આપણે હમણાં કીધું, મેં સાંભળ્યું, તમે સાંભળ્યું હશે, મેં કીધું એ લોકોને કે અત્યાર સુધીમાં કોઈ ભારતમાં એક માણસે એવો વકીલ રાખ્યો કે ભાઈ મારું ઘર કે મારો પરિવાર કે મારું જ્ઞાતિ કે મારો તાલુકો, જિલ્લો, રાજ્ય કે દેશ કે મારી કંપની, ક્યાંય પણ કોઈ માણસ અપરાધમાં સંડોવાય તો વકીલને કોઈ દી કીધું ભાઈ ભૂલે ચૂકે એને સજા મળ્યા વગર છોડતા નહીં હો, એવો વકીલ કોઈએ રાખ્યો? બધાએ હું રાખ્યો? મને છોડાવી દો, સમાજનું જે થવું થાય, મને કંઈ થવું ન જોઈએ. કોઈએ એવો સીએ રાખ્યો, ચાર્ટર્ડ એકાઉન્ટર, કે ભાઈ જો મારું ઘર, મારું ઘર, મારો પરિવાર, મારો દેશ પ્રદેશ જે કાંઈ છે બધું, મારી કંપની, મારા ધંધા ધાપા, જે 1 રૂપિયો પણ ટેક્સ ભર્યા વગર ઘરમાં આવવો ન જોઈએ, પૂર્ણપણે ટેક્સ ભરાવવો જોઈએ. એવું કોઈએ કીધું નહીં. હું કે નીલ ભરી દો, નીલ ભરી દો.
બધાને મુદ્દા, અને પાછું એમાં ગૌરવ અનુભવે કે ભાઈ જો મારે તો હું એવા સીએ રાખ્યા છે ને 10 વર્ષથી અમે નીલ જ ભરીએ છીએ લે તો નીલ ભરો તો પછી તમારે અહીંયા તમારે પછી રોડે નીલ જ થાય ને. હા બરાબર છે 100%. નળ ગટર લાઇટ બધી, કારણ કે નરેન્દ્ર મોદી કે ભૂપેન્દ્રભાઈ પટેલ એ જાદુગર તો છે નહીં ને, ફુર કે પૈસા કાઢ્યા કરે એવું તો છે નહીં. નહીં. હું ને તમે પછી આપણે આટકતરા ટેક્સ બધા ભરે છે, આમાં હાવ એવું નથી. કારણ કે જે સાબુ 5 રૂપિયામાં કંપનીમાંથી બહાર પડે તમને મને 21 રૂપિયા પડે છે એ ટેક્સ છે. જી. આપણે ભરીએ તો છીએ ટેક્સ, એટલે હાવ આપણે નામકર જાય એમ નથી કહેતા, પણ જેને વધુ રીચ ટેક્સ જેને કહી શકાય એ લોકોએ ભરવા જોઈએ. શાક તીખું થાય ને તો લીંબુ નીચવવું જોઈએ. બિલકુલ. એમ અત્યારે આપણે ગરીબી ને બે, આમ તો બે જ કોમ, બે જ વર્ગ, બે જ જાતિ, બે જ જ્ઞાતિ, બધું હું તો કહું બે જ છે. ઓલા ઘણા કહે ને કે ભાઈ કઈ તમે શાહબુદ્દીન રાઠોડ છે આપણા હાસ્ય કલાકાર સમ્રાટ, જી. પદ્મભૂષણ, પદ્મશ્રી. હા. પદ્મશ્રી, હા. એને કહો કે પૂછ્યું કે તમારું નામ શાહબુદ્દીન, હા. તમારી અટક છે એ રાઠોડ, હા. તો તમારી જાતિ કઈ? હા. એ કે નર જાતિ. ભલા માણા કાંઈ બે જ જાતિ છે આખી દુનિયામાં, નર અને નારી, નારી. રાઈટ. અને બે જ વર્ગ છે આખા ભારતમાં, ગરીબ અને અમીર. અમીર. બીજો કોઈ ત્રીજો વર્ગ જ નથી સાહેબ. રાઈટ. રાઈટ. લેવાના કડવાના આ તે બધું બી પેટા બેટા છે, એ બધું છોડો. બ્રાહ્મણ ઉચ્ચતમ વર્ગમાં જો ગણતરી કરવામાં આવતી હોય તો એમાંય સુદામા જેવા ગરીબો છે. અને આમ જુઓ તો દલિત કે પછાત જેને તમે કહો છો એમાંય બાબુ જગજીવનરામથી માંડીને બધા મહાન હસ્તીઓ થઈ ગઈ ને. બિલકુલ. બિલકુલ. કોઈ કોમ કે કોઈ વર્ગ એવો પછાત હોય નહીં ને, એવું કંઈ ના હોય. જી. બે જ વર્ગ છે, અમીર ને ગરીબ. ગરીબ. રાઈટ. બ્રાહ્મણે ગરીબ હોઈ શકે અને દલિતે અમીર હોઈ શકે. સવાલ છે બેને બેલેન્સ કરવાનો. એટલે તમે ઇકોનોમી આર્થિક દ્રષ્ટિએ જો તો કરવું તો આર્થિક જ સમાધાન છે ને. જી. આ તમે બધા શિષ્યવૃત્તિ આપો છો, સરકાર આપે છે દલિતોને, પછાતોને, માઇનોરિટીઝને, બીજા કોઈ ઇત્યાદિને, આપણા સવર્ણોને પણ આપે છે હવે અધર બેકવર્ડ ક્લાસીસ તરીકેને, આર્થિક નબળા વર્ગને. શું કામ? એ એમ માને છે કે મેઇન સ્ટ્રીમમાં બધા કોમન થઈ જાય. વાત તો સરકારની એ છે ને કે ભાઈ એક આખું ખાઈમાં પડી ગયેલો સમાજ છે અને એક બહુ ભયંકર ઊંચો છે, બેને સમાન કરવા માટે જ મહેનત છે ને. તો એ તો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાત તો એ છે કે તમે આર્થિક દ્રષ્ટિકોણથી જ લોકોને જુઓ, જ્ઞાતિગત નહીં. જ્ઞાતિગતમાં પછી આ જે ઝઘડા થાય છે ને એ નિવારવાની સરકાર પાસે પણ મિકેનિઝમ નથી. તમે જુઓ અત્યારે તમે ખાલી એક વાત કરો, લ્યો અનામત નાબૂદીની, હમણાં તમને હાહાકાર મચાવી દે. જી. પણ ભાઈ નાબૂદી કરીને તમને હેરાન નથી કરવા. જે ગરીબ છે એને બધું જ મળવું જોઈએ, જે તવંગર છે એને કે તારે થોડુંક છોડી દે. બરાબર. બીજું કાંઈ કરવાની જરૂર નથી સાહેબ. અને આપની જાણ ખાતર સાહેબ, આ તો ખબર નહીં સરકારની વાતો છે બધી. મારી દ્રષ્ટિએ તમને કહું, ભલે લોકો એમ માનતા હોય કે ભારતમાં ગરીબી બહુ, એ હતી, હવે નથી. આ રાજકોટની તમને વાત કરું, 18 લાખની આડકતરી રીતે ઓફિશિયલ 15 ને આડકતરી રીતે 18 લાખ છે. તમે ઉપર ડ્રોન સિસ્ટમથી ફોટા પાડો અગાસીમાંથી એટલે ખબર પડે. કોન્ક્રીટના મકાન, હાઈ રાઇઝ બિલ્ડિંગથી માંડીને મારા તમારા જેવાના મકાન કેટલા છે ને ઝૂંપડા કેટલા છે. ઝૂંપડા ઓછા છે, ગરીબો તો ઝૂંપડા વધુ હોય ને. હા. રાઈટ. ગરીબીનું ગુજરાતી હું, રોડ ઉપર ભિખારી ભયંકર મળવા જોઈએ ને, તમારે શોધવા જવા પડે, ખબર ને. તમારે કંઈ વ્રત હોય, કંઈ દાન ધર્મ કરવું હોય તો તમારે શોધવા જવા પડે. છે કેટલાક એ કેવા છે, બુદ્ધિપૂર્વકના છે. એ કંઈ ગરીબી એટલે એ સેન્સમાં ગરીબ નથી કે તમે ન આપો તો ન ખાઈ શકે. હવે એ લોકોએ રસ્તો શોધી કાઢ્યો. સરકારે એમ કીધું કે ભીખ માગવી અપરાધ છે. જી. એટલે તમે જુઓ તમને મળશે ટ્રાફિક સિગ્નલથી માંડીને બધી જગ્યાએ શું હાથમાં શું હોય, સ્ટેશનરી વેચતા હોય. હા. 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 હવે સ્ટેશનરી ત્યાં કોણ લેવા જાય મને તમે કહો? ટ્રાફિક સિગ્નલમાં કોણ સ્ટેશનરી લે? કોઈ ન લે. એને વેચવી પણ નથી. પણ કારણ કે ગરીબી એટલે ભીખ માગવી ગુનો છે ને મને કોઈ પકડી ન જાય એટલે હું એમ કહેવાનું કે હું તો સ્ટેશનરી વેચું છું, કમાઈને ખાવામાં માનું છું, ભીખમાં નહીં. પણ તમે લખી રાખજો, તમે ગાડીમાં જતા હશો, 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, એ લોકો શું કરશે, આમ બતાવશે તમને પેન્સિલ ને બુક ને, જે તમારે કોઈ કામનું નથી. તમે ઓફિસે જાઓ પેન્સિલનો ક્યાં પ્રશ્ન છે, તમે લેવાના છો જ નહીં. પણ એક મનોવૈજ્ઞાનિક ભાવ ઊભો થાય તમારામાં કે આ બાળકને કે આ ઢીંગલીને કે મહિલાને કે પુરુષને આને ભૂખ નથી માગવી, કમાઈને ખાવાની વાત છે. એટલે સ્ટેશનરી બિચારો વેચે છે એટલે બધા શું કરે, 10 રૂપિયા આપે, મારે કંઈ જોતું નથી તો રાખ 10 રૂપિયા. તો એ ભીખ માગવાનો નવતર પ્રયોગ છે. એટલે આ છે માનસિકતા. ભિખારી વૃત્તિ, સ્થિતિ નહીં, સ્થિતિ નથી, આ વૃત્તિ છે. જી. બિલકુલ. એટલે મેં અમેરિકામાં જે સંવાદ કર્યો, અમેરિકાના મલ્ટીમિલિયન્સ જે લોકો ટૂંકમાં હતા એમાં મેં એને એમ કીધું કે તમારે ત્યાં લાઈફસ્ટાઈલ સારી છે, હા. અમારે ત્યાં એટલે કે આપણે ત્યાં ભારતમાં થોડીક
માણસ અહીંથી બૌદ્ધિક ધન આપણું ત્યાં વયું જાય, રિચેસ્ટમાં રિચેસ્ટ એટલે સુખી સંપન્ન લોકો પણ અહીંથી ત્યાં વયા શું કામ વયા જાય છે? તો એ લોકો એમ કે અહીં તો સ્ટ્રેસલેસ લાઈફ છે પ્રમાણમાં, તણાવ રહિત, ટેક્સ અને તણાવ બે રહિત. ટેક્સ છે પણ એ મર્યાદામાં છે, અને એટલી જંજાળ નથી જેટલી કાયદાની અહીંયા છે. અચ્છા, એટલી જંજાળ છે જેની કોઈ સીમા નહીં. તો એટલે ઈ કે ત્યાં વયું જાય છે. તો મેં એ લોકોને જ કીધું કે ભલા માણસ, ભલે આપણે ત્યાં સુધારો આવતા વાર લાગે, પણ તમે અમને એ રેસીપી તો મોકલો કે ત્યાંની સરકાર ઉદ્યોગપતિઓ સાથે કેવું વર્તન કરે છે, ગરીબો સાથે કેવું વર્તન કરે છે, ખેડૂતો સાથે કેવું વર્તન કરે છે, નાગરિકો સાથે કેવું વર્તન કરે છે, કહેવાતા પછાતો કે ઓરિજિનલ પછાતો સાથે કેવું કરે છે, ન્યા સવર્ણ કે ઓલા લોકો છે કે કેમ, ન્યા ઉચ્ચ નીચના કોઈ ભેદ છે કે કેમ. નથી તો એ અમને લખીને મોકલાવો ને. હવે તો લખો ન કરો કંઈ નહીં, તમારી પાસે વિડીયો તો છે જ. તમે કહો કે અમારે ત્યાં ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે કે નહીં, હા કે ના. નથી આપતા તો એનો ઉકેલ શું? છતાંય ખેડૂતોમાં કોઈ ઉહાપોહ કેમ નથી? આપે છે તો કઈ રીતે આપે છે, અને એમાં સરકારને કેમ નુકસાન નથી જતું? એ તો બધી મેકેનિઝમ તો હશે ને. આપણે અહીંયા શું દાન ધર્મ થાય છે? જી, સરકાર આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના 2,000 રૂપિયા આપી દે, પણ તમે ધતુરી પી જાવ તો કાંઈ નહીં. ખરેખર પૂછવું તો જોઈએ ને કે 2,000 આપું છું, શું કામ ફાકી ખાવા તો આપતા નથી? હા, બરાબર. હવે ખાય તો ફાકી જાય છે, માની લો. તો 2,000 આપું તો હું વર્ષે 12 દૂન 24,000 રૂપિયા ધારો કે તમને આપતા હોય, અથવા તો જે રકમ હોય તે, તો તમે એનું શું કર્યું એ તમારે મને ફીડબેક તો આપવું જોઈએ ને, હા, રાઈટ. કે આ હું આપું છું ને તમે શું કર્યું. બરાબર. પછી બાનાબાજી જુદી વાત છે કે ભાઈ અમે એમ કે ઘરમાં મુશ્કેલી હતી એ જવા દો, તમને ખેતી માટે જ આપું છે માની લો, ન આપતો તો શું કરી લે? દાખલા તરીકે તો આપું છું ખેતી માટે સમથિંગ, તો તમે એમ કહો કે ભાઈ તમે બિયારણ નવું લીધું, 2 વીઘા વધારે કોકના ભાડે રાખ્યા, અથવા તો નતો વાવતો ને વાવ્યા, કે કાંઈક મજૂર 2-5 વધુ રાખ્યા, તો સુખી થવાનો રસ્તો હું? તમે મને પૈસા આપ્યા કરશો ઉછીના કે દાન, તો હું સુખી નહીં થાવ. મને કામ આપી દો, બરાબર છે. મને કામે ચડાવી દો કે ભાઈ તમે પત્રકાર છો, ઓકે, તમે અત્યારે નોકરી વગર છો, હા ફલાણ ઠેકાણ નોકરી ખાલી છે, આરામ ત્રેવડું લઈ લીધે. પછી મને ન ઓળખતો ત્યાં સુધી ભલે મને 5,000 આપે, 10,000 આપે, જે બી મારી, પણ હું જ્યારે કામ કરીને સારું બતાવીશ તો દુનિયામાં કોઈ દિવસ ક્યાંય એવું તો બનવાનું નથી. બગારાના ઘરેણામાં ને હારા ઘરેણામાં ફેર નહીં. બિલકુલ. દેખાય બે હેરખા. તો શરૂઆતમાં આપણે પત્રકાર તરીકે જઈએ, સામાન્ય લાગીએ તો ભલે જે ભાવ નક્કી કરી, પણ પછી એને ખબર પડે કે આમાં કંઈક સમથિંગ મોર, તો એ ઓબ્વિયસલી ભાવ કરવાનો. મેં અમેરિકન આજે જે આપણું જે આખું કોન્ફરન્સ થઈ, એ કોન્ફરન્સની આમ જુઓ તો એપિસેન્ટર એ હતું. એણે રાજકીય, ધાર્મિક, સામાજિક, આ તે બધી જ વિગતો મને પૂછી, અને આપણે જે કાંઈ કહેવાનું હતું એ કીધું કે આવો આવો અહીંયા છે. પણ એ વગવણી નહીં. મોટાભાગે શું થતું, જો અહીંયા દેશમાં વાત કરીએ, જોકે એ તો આપણા હતા, પણ તો પણ 7 સમંદર પાર છે ને. રાઈટ. તો આ તો મેં ભારત કા રહેને વાળો ભારત કી બાત સુનાતા હું. ક્યાં બાત હે. એમાં મારે ખરાબી કહેવો ને ક્યાં, અમારે કાંઈક અને ખરાબી છે નહીં. મને તો આ દેશમાં એટલી બધી આશા અરમાનો છે કે જેની સીમા નહીં સાહેબ. આપણો દેશ તો દુનિયાને, આ મહાસત્તા એ કોઈ પોલિટિકલી સ્લોગન નથી. જી. આપણે મહાસત્તાને લાયક જ છીએ. જી. બલકે છીએ અને લાયક છીએ. માત્ર ને માત્ર એને ઓફિશિયલ સ્ટાન્ડર્ડ આપવાની જ વાત છે. બાકી ન તમે મહાસત્તા કહો તો મહાસત્તા જ છે આપણે. હું ઘણી વખત કહી ચૂક્યો છું કે અમેરિકાને એમ છે કે અમારી પાસે રિઝર્વ હોનું બહુ છે ને આમને તેમને. ભલા માણસ, અમારા જેટલા મંદિરો છે દેશમાં, અને ત્યાં જેટલું રિઝર્વ હોનુંથી માંડીને સંપત્તિ પડી છે, અને અમારે અહીંયા તમે જુઓ, કાંઈ પોરબંદરમાં મેરાણીયું જુઓ, ઘેડ પંથકમાં, વાહ ભાઈ વાહ, ખબર પડે તમને. તમને હું હજી કંઈ જોયું નથી અમારી પાસે. હું હાલત મુજ તણા ખારા નીર જોઈ, મોનો ફેરવ મર જીવા, મારા તળિયા તપાહી જો તને કુબેર વામણો લાગે. વાહ ભાઈ વાહ. તું આવ તો ખબર પડે અમારી ત્યાં શું છે. તળિયા તપાસી. તળિયા તપાહી જો ખબર પડે. તું ખારો ધૂધવા જેવો છે માઇન્ડમાં, અમથો ખારો નથી, તું અમારા તળિયા તપાહી જો તો તને ખબર પડે અમારામાં શું છે. એમ આ દેશમાં જે પડી છે સંપદા, બૌદ્ધિકથી માંડીને બધી પ્રકારની, એ તમે જુઓ તો એનું તમે ખાલી માર્કેટિંગ કે કોમર્શિયલાઇઝેશન કરવાની જ વાત છે. એ નથી એટલે પ્રોબ્લેમ છે. અમેરિકામાં ક્યાં કોઈ ઘરેણા પહેરે છે? કોરે કોરા. ટ્રમ્પને સાંભળ્યો કોઈ દેવો હોના હારો ગड्ढा જેવો પહેરી નીકળે એવું સાંભળ્યું? હાથમાં કડું ટ્રમ્પ પહેરે જ નથી પહેરતા. ધારે તો પહેરીએ કેમ છે ને, આખું હોનાના બૂટે પહેરીએ કેમ છે? ત્યાં એ સિસ્ટમ નથી. ત્યાં બસ આમ દારૂ પીવાની મજા કરો. રાઈટ. આપણે ત્યાં ઘરેણાનું છે, બિલકુલ. એનું કમર્શિયલાઇઝેશન નથી. એટલે કે ધારો કે ભલે તમે લઈ ન લ્યો, પણ એક વખત સર્વે કરો, જેમ હમણાં નવી વસ્તી ગણતરી થઈ રહી છે, મારે કેટલા છોકરા છોકરી, કેટલા માવતર, હું જે કાંઈ છે બધું લખે છે ને,
તમારી પાસે કેટલું મકાન છે ને કેટલું ઢીકણું છે ને એમ તમે એક વખત ખાલી આછું પાતળું લિસ્ટ તો બનાવો કે ભાઈ હોનું કેટલું તમારી પાસે મારી પાસે 2 તોલા તો 2 તોલા મારે લખાવવાનું 2 તોલા હોનું સર કોઈ લઈને જ જવાનું હા, બરાબર. તોય ખબર પડે અમેરિકાને કે આપણે કોની યારે વાત કરીએ છીએ હાલી હું મળ્યા છો હા, વાહ ભાઈ વાહ. તમને ખબર નથી અહીંયા શું છે એ હા, હા. તો મેં આ લોકોને એમ કીધું અમેરિકાવાળાને કે ભાઈ તમે એનઆરઆઈસ છો એટલે કે અહીંથી ન્યા જઈને સુખી સંપન્ન થઈને જીવો છો આનંદ મંગળ કરો છો અને તમે બધાને કહો છો તમારા સગા સંબંધીઓને કે અહીંની લાઈફસ્ટાઈલ બહેતરીન છે અહીંની અને યુરોપીઝ કન્ટ્રીઝની બીજા બધા યુરોપીઝ જે કન્ટ્રીઝ છે બીજા સ્વિટ્ઝરલેન્ડથી માંડી લંડન આમ તમે જુઓ તો ખાનખાના સાઉથ આફ્રિકા ઢીકણા એ શું કામ છે એ તમે કોઈ દી નથી કહેતા ખાલી અહીંથી બોલાવી લ્યો મામા માસીનાને અહીંયા આવતા રહ્યો અહીંયા આવતા રહ્યો ભાઈ અહીંથી બધા ઉલેસાઈ જાઓ તો અહીંયા ઓગણા વધશે ખાલી એમ ના હાલે બરાબર છે. તમે મોટા મોટા ભજીયા પીરસી દો પછી ખબર ને એમાં બધી ઓલા વધે શું વધે છે એ અમને આ ગોગડી વધે હા, ગોગડી. તો પછી ખાલી ગોગડી વધશે તો એમાં પછી અમારો વાંક નથી તમે હારા હારા તો વીણી લીધા યાર સાચી વાત છે. તો પછી ગોગડી વધે ને પાછા એમ કહો કે આમાં હાવ દેશમાં કાંઈ નથી ક્યાંથી હોય તો તમને ભણાવ્યા અમે એટલે ભારતે ભણાવ્યા ભારતે ભણાવ્યા, રાઈટ. તમે અહીંની મિટ્ટીમાંથી આગળ આવ્યા છો તમે ત્યાં જાઓ સરદાર પટેલે ત્યાં જ ગયા હતા ત્યાં જઈને એણે શું કર્યું બેરિસ્ટર થઈને પાછા અહીંયા આવતા રહ્યા જી બિલકુલ. એના મોટાભાઈ વલ્લભભાઈ બેરિસ્ટર થઈને આવતા રહ્યા મોહમ્મદ અલી ઝીણા ભલે આડા ફાટ્યા પણ થઈને આવ્યા તો ખરા અને મહાત્મા ગાંધી સ્વયં ત્યાં ગયા તો થઈને આવ્યા હારા હતા એણે દેશને ઉજાગર કર્યો ખરાબ હતા એણે પાકિસ્તાન સર્જ્યું પણ ટૂંકમાં ભણીને આવતા રહ્યો એમ કહું ત્યાં વહી જાવ ને તમે ટેસડા કરો એનાથી અમારું શું ભલું થાય રાઈટ. મને દર્દ હોય ને તમે દવા ખાવ થોડું મટે હા, હા. મારે ખાવી પડે ને જી બિલકુલ. તો આપણા લોકો બૌદ્ધિકો ન્યા મેં આ એનઆરએસને એ કીધું કે તમે લોકો ન્યા ગયા છો તો કે સાહેબ અમે શું કરીએ દેશ માટે મેં કહ્યું આવું આમ વાવલતા નહીં ખોટે ખોટા કાવડિયા હું તમને કહું 5 સંસ્થાના નામ હું બોલ્યો પણ સંસ્થા એ તો મેં તો તપાસીને બોલ્યો પણ નહીં તો દરેક માણસને એવો દાવો તો હોય કે અમે સારી સંસ્થા છીએ હા જી. પણ એનાથી એ છે ને દાન શબ્દ છે ને જુદી દાન કોને જ ખબર છે આ જો કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો કોઈ ગંગ કહે સુનો ભાઈ સાધુ આ મૂર્ખ મિત્ર કિયો ન કિયો વાહ. દાન કોને હોય પાત્રતા હોય એને દાન દેવાની જરૂર છે યા તો એ અયાચક છે યા તો એની પાસે કંઈ ક્ષમતા નથી યા તો એનું પાત્ર એવું છે જી બિલકુલ બિલકુલ. એને તમે દાન દો તો એ વિસ્તરે અને વરે પડે પણ મને દાનની ટેવ પડી જાય તમે મને 500 કે 1000 રૂપિયા આપો તો મારો દી નીકળે રોજ 500 1000 રૂપિયા આપો એટલે મારા હાડકા આરામ ના થઈ જાય હા જી, હા જી. અને મને પછી ન આપો તો તમે ખરાબ લાગો આપો ત્યાં સુધી રૂડા લાગો અને હું ખરાબ ને તમે ખરાબ એ બધું એળે જાય એટલે મેં આ એનઆરઆઈ લોકોને એમ કીધું કે તમે કાવડિયા મોકલો આમ સારી વાત જ છે તમારા બધે જેવી સામાજિક સંસ્થાઓને સદગ્રહસ્થો થકી જ આ સંસાર હરોભરો છે જી. આમાં સરકાર નામની ચીજ બધે ન પહોંચી શકે અને સ્વાભાવિક ન પહોંચે પણ તમે એ જે દાનનો ધોધ વહેડાવડાવો છો એના કરતાં તમે દાન આપવાને લાયક કઈ રીતે બને એ રેસીપી મોકલાવો ને વાહ, ક્યાં બાત હે. તો કારણ કે તમે હતા તો અહીંના જ ઢેફા ભાંગતા હતા બિલકુલ. હવે તમે સ્વયં કહો છો કે હું એસટી બસમાં ગયો છું ને એસટી બસમાં હૂતો છું મેં આમ કે આમ તમે બધું અમારી જેવી અમે જે અત્યારે જેમાં જીવીએ છીએ એવું તમે જીવી જ ચૂક્યા છો અને અત્યારે ફ્લાઇટમાં જાઓ છો ને ફ્લાઇટમાં આવો છો અને વોશિંગ્ટન ડીસીમાં રહ્યો છો ને ન્યુયોર્કમાં રહ્યો છો ને તમે કેલિફોર્નિયામાં રહ્યો છો ને ટેસ્લા કરો તો ફાર્મ હાઉસીસ તમારા છે ને બંગલા છે ને ગાડી છે ને ધંધા ધાપા છે પહોંચ્યા કઈ રીતે ત્યાં શું હોય તો બીજા પહોંચી શકે પહોંચી શકે, રાઈટ. એટલે તમે ત્યાંની રેસીપી મોકલાવો અને જે આપણી સરકાર પણ ઇઝરાયલથી માંડીને તમામ દેશો સાથેની જે વાત કરે ત્યારે શું કહે છે કે તમે એમને ટેકનિક આપો જી. કેવળ શસ્ત્રો નહીં કેવળ સાધન નહીં તમે રેસીપી અમને આપો એટલે અમે આત્મનિર્ભર બનીએ બિલકુલ બિલકુલ. અત્યારે આપણે પતંગ મગાવી લઈએ ચીનથી હા, બરાબર દોરો મગાવી લઈએ ચીનથી ભાઈ એને સસ્તું પડે ને ત્યાંથી અહીં મોકલે તો એ સસ્તું પડે ને આપણે અહીં ઘર મેળે પતંગ તો આપણે ત્યાં તો કોઈ ઉડાડતું નથી હા. તો બુદ્ધિ વાપરવી છે ને હવે ચીનવાળા કેવા કહે ત્યાં ભાઈ ને બેન એવી કોઈ વ્યવસ્થા જ નથી તો રાખડી બનાવે છે હા. એને ખબર છે કે આ દેશમાં ખપશે માલ હા, હા, હા. આપણે ભાઈ બહેનનો પ્રેમ છે તો આપણને એમ થાય કે રાખડી બાંધે તો જ બેન નહીં તો ભાઈ એવું શું કામ ન્યા કા ભાઈ બહેન નહીં હોય ચીનમાં રક્ષાબંધન નથી એટલે ભાઈ બહેન ન હોય લેડો લેડી હોય એવું ન હોય ન્યાય ભાઈ બહેન તો હોય ને એને આ બંધન નથી નડતું જી બિલકુલ તો સવાલ એ રેસીપી કહેવાય બિલકુલ કે બિલકુલ. ભાઈ તમારામાં અમારા જેટલા પર્વો કે તહેવારો નથી છતાંય તમારામાં અમારા જેવું જીવન તો હોય ને એ મા બાપ દીકરો પત્ની વહુ બેન દીકરી બધું હોય ને હાવ પાગલપન તો છે નહીં જી. તો તમારે આવું તો છે નહીં માં એરો જવરતનું વ્રત તો કરતા નથી તમને સારા વર મળે છે કઈ રીતે
બરાબર કાંઈક હા નથી હા વધ તો કરતા નથી તો તમને તો સુવર મળે છે સુવર એટલે સુવર ભેગું નહીં સુ અને વર અલગ સારો પતિ મળે છે પતિ, right. તો વોટ્સ ધ રેસીપી તમે એમાં કયા માપદંડને ધ્યાનમાં લ્યો છો લ્યો છો, right. એમ મારું કહેવાનું છે right, right. એ સેન્સમાં મેં આ ભાઈઓને કીધું કે તમે દાન ધર્મ કરો આમ બધી સારી વાત છે ને સુપાત્ર હોય તો કરવું જ જોઈએ અને તમારે ભગવાને દીધું હોય તો કરો પણ બીજું એક તમારે કીધું ત્યાં તમે રહ્યો છો તો ત્યાંની રેસીપી અમને મોકલાવો રાઈટ. જેમ અમે અહીંનું સંયુક્ત કુટુંબ ભાવના મોકલે ત્યાં લેડો લેડી જ છે ત્યાં પરદેશમાં પાછો ઈ ડખો ત્યાં દેરાણી ને જેઠાણી ને ફોઈ ને ફુવાન કાકા ને ભત્રીજા ને મામા ને એવું ત્યાં કાંઈ છે નહીં ત્યાં લેડો લેડી હોય વાત થઈ ગઈ પૂરી જેન્ટ્સ લેડીઝ એન્ડ જેન્ટ્સ છોકરો અમુક ઉંમરનો થાય પછી એને ફાવે એમ કરે ન એને ખાવાનું કહીએ કંઈ ન પીવાનું કહીએ કંઈ એને ફાવે એમ કરે એ ગમે ને યારે પરણે બાયરે પરણે તો સારું ભાયરે પરણી જાય ત્યાં તો ગાંડામાંથી બેડું છે ને ગાંડા માથે બેડું એ તો છે, પાણી યારે પૂગે તો એ સાચું વાહ. એટલે એ ન્યા તો એ છૂટ છે ને પાછું એમાં કાંઈ શરમ જેવી ચીજ નથી એ કે એને ફાવે એમ કરે તો આપણી ત્યાં એ નથી તો એ આપણું જીવન બહુ ધબકતું રહે છે ને ધબકતું છે, બિલકુલ. મકાનમાં મહાણમાં મકાનમાં ફેર બીજો ક્યાં કાંઈ છે હા, હા. ત્યાં લાઇટ છે પંખો છે દિવાલ છે સોફા છે બધું છે જ ને જી બિલકુલ. ત્યાં શું ખાલી માણાનો જ ભેદ છે વાહ. ત્યાં મળદા છે ને એ માણા છે વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે. મકાનમાં ને મહાણમાં કાંઈ આટલો બસ ફેર. આટલો જ ફેર બીજો કાંઈ નથી બરાબર આવ નહીં આદર નહીં નહીં નયન મેં ને તે ઘર કદી ને જોઈએ ભલે કંચન વર્ષે મેં મેં ક્યાં બાત હે, ક્યાં બાત. તો સવાલ તો એટલો જ છે જી કે તમારે ત્યાં બધું લેડો લેડી નથી ને અહીંયા અમારા સંયુક્ત પરિવાર છે તો અમે એવી રેસીપી ત્યાં મોકલીએ હા અમે તમને એટલે તો આપણું પ્રાચીન સંસ્કૃતિ જે છે ખોટી તો છે નહીં ખોટા લોકોના હાથમાં છે હા રાઈટ. સંસ્કૃતિ ખોટી નથી બસ છે પૈડા છે પેટ્રોલ છે સીટ છે લેવલિંગ કરેલું બધું જ છે ડ્રાઈવર ખોટો એમાં બસનો શું વાત હા બરાબર છે. એ ભટકાઈ બસનો વાંક નથી એ ડ્રાઈવરનો વાંક છે ડ્રાઈવરનો વાંક છે. તો અમારી પાસે જે સંસ્કૃતિ છે પ્રાચીનતમ માન મર્યાદાવાળી જી. બરાબર નજાકત પશ્चिमी अदा और शर्म हिंदुस्तान का गहना વાહ. નજાકત पश्चिमी પશ્ચિમી. अदा है ત્યાં नखरा करे ये पश्चिमी अदा है जी. नजाकत पश्चिमी अदा है और शर्म शर्म हिंदुस्तान का गहना ગહેના, ક્યાં બાત હે. આ તો લજ્જા મર્યાદા વાળો વાહ, શહેર છે વાહ, સાહેબ ડોહીમાં નીકળ્યા આમ ચોરેથી જી ડોહીમાં હા 65-70 વર્ષના જી એણે લાજ કાઢી હા તો એક તમારા જેવડો છોકરો બેઠો હતો જી એણે કીધું અહીંયા કોઈ ભાભા બેઠા નથી ના ડોહીમાં એ લાજ કોની કાઢી હું તો જવાન એના દીકરા જેવડો છું જી બિલકુલ. એટલે એણે ડોહીમાને ઊભા રાખ્યા કે માડી ઊભા રહ્યો તો કે હા બેટા કે તમે આ લાજ કાઢી આ ચોરે કોઈ બેઠું નથી હું છું તે હું તો તમારા દીકરા જેવડો છું જી તો તમે લાજ કોની કાઢી કે બેટા તારી લાજ તો ન જ કાઢું ને તું તમારા દીકરા જેવડો છો પણ ઓલી સીપર એટલે પથ્થર પથ્થર. એ સીપર જોશ તો કે હા ત્યાં તારા દાદા બેહતા વાહ. હવે જે સીપર કે પથ્થરની લાજ કાઢે એ પાણાની કાઢે એ માણાની ન કાઢે વાહ વાહ. પાણાની કાઢે ઈ માણસ નો કાઢે આટલી મર્યાદા. આ મર્યાદા આપણા દેશમાં છે એટલે વિશ્વગુરુ થઈ શકવાની પૂર્ણ આમ તો છીએ જ ખાલી એને ઓફિશિયલ જ વાત બાકી છે જી જી બિલકુલ. આવું ધબકતું જીવન ક્યાંય છે નહીં મહાભારતમાંથી તમે દ્રૌપદીને કાઢ લ્યો રામાયણમાંથી સીતાને કાઢ લ્યો વૃક્ષમાંથી પીપળાને કાઢ લ્યો નદીમાંથી ગંગાને કાઢ લ્યો પર્વતમાંથી હિમાલયને કાઢ લ્યો પ્રાણીમાંથી ગાયને કાઢ લ્યો પશુમાંથી સિંહને કાઢ લ્યો એમ તમે આખા વિશ્વમાંથી ભારતને કાઢ લો કાંઈ વધે જ નહીં સાહેબ વાહ ભાઈ ક્યાં બાત. જીવન તો આ છે બહેતરીન હા ભાઈ વાહ. અહીંયાથી આપણે બધાને સમજાવીએ છીએ કે માનવતા નામની ચીજ શું છે ચીજ શું છે 100%. માણસ એટલે 5 ફૂટની આકૃતિવાળો છે માણસ નહીં માણસે શૈતાન હોઈ શકે વાહ અમે શૈતાનને પણ માણસને શીખવાડીએ માણસાઈ કોને વાહ કહેવાય વાહ વાહ. આ હિન્દુ સંસ્કૃતિ છે માણસમાં પણ શેતાન હોઈ શકે. હોઈ શકે અને શૈતાનને માણસ બનાવવાની શક્તિ છે એ અમારી હિન્દુ સંસ્કૃતિમાં છે વાહ ભાઈ વાહ વાહ. વાલિયા લૂંટારાને અમે વાલ્મીકી બનાવી શકીએ સાહેબ વાહ વાહ. એ આપણો ધર્મ છે ને આપણો સદગુણ છે પરદેશમાં એવી સિસ્ટમ છે જ નહીં ત્યાં લાદેન થયો એ થયો હા એ મર્યો ને ગામને માર્યા એ સુધર્યો જ નહીં આપણી અહીંયા એવું ન હોય વાલિયો લૂંટારો હોય વાલ્મીકી કરે હા રાઈટ. વાહ ભાઈ એટલે આપણી જે આ ભાતીગળ સંસ્કૃતિ છે એ મેં આ એનઆરઆઈ લોકોને કીધું કે ભલા માણસ તમે અમે તમારી તો તમે અહીંથી ન્યા ગયા એટલે તમને તો ખબર જ જી, છે બિલકુલ. થોડીક એ પ્રસરાવો તમે અને તમને માટીની મહેક આવે છે એમ અમે તમને કે તમે તમારી ન્યાની જે લાઈફસ્ટાઈલ છે જી. શું કામ ન્યાના નીતિમત્તાના ધોરણો ઊંચા છે જી નાગરિકો પોતાની ફરજ શું સમજે છે ત્યાંની સરકાર કેવી છે
એ શું કામ અમને આતતાઈ એટલે આતંકી નથી લાગતી એ તમે અમને સહેજ રેસીપી મોકલતા જાઓ. હવે તો આ ટેકનોલોજીનો યુગ છે, કાંઈ ચિંતા નથી. મને ક્યાંક ધારો કે હું અમેરિકામાં રહેતો હોઉં અને ઇન કેસ હું શાક માર્કેટમાં જાઉં અને હું રીંગણા લઈ લઉં, મને ખબર નથી થેલી ભર્યું ને એમાંથી શાક્યો મને એમ કે સર સોરી એમાંથી એક રીંગણું લાવો તો કેમ એમાં ઈયળ પડી ગઈ છે, તમારું ધ્યાન નથી, તમે પૈસા મને પૂરા આપ્યા છે ઈયળ વગરના, તો રીંગણા મારે ઈયળ વગરના દેવા જોઈએ. બિલકુલ. એટલે માફ કરજો, મારે તે ભૂલથી નખાઈ ગયું છે. એમ જો મને ધારો કે કહું છું આવું જોવા મળે તો મારે એ વિડીયો બનાવીને મોકલવો જોઈએ કે અહીંયા જુઓ નીતિમત્તાનું આવું શ્રેષ્ઠ ધોરણ છે. જી બિલકુલ. ત્યારે આપણે ત્યાં ધારો કે અમુક લોકો શું માનતા હોય કે હું રીંગણા લેવા જાઉં મારું ધ્યાન જો ફોનમાં હોય તો 3 ઈયળવાળા ઘાલી દે, મેં લીધા હોય ઓળાના ને આવે ઈયળના. હા રાઈટ. તો એ નીતિમત્તાનું ધોરણ જે 19-20 છે એ ન્યા ઓછું છે. આમ તો ટ્રાન્સપરન્ટ ન્યા શું કામ છે, ટેકનોલોજી છે એટલે ટ્રાન્સપરન્સી છે. હાવ બધા આપણે જ બધા કાળા ધોળા કરી ન્યા કોઈ કામધેનું એવું નહીં, પણ ત્યાં ટેકનોલોજી એવી છે જેમ સરકારી કચેરીમાં શું હોય છે પગારમાંથી કેમ બધું કપાઈને આવે ટેક્સ, સરકારના કર્મચારીઓનો પગાર આવે એ પહેલાં ટેક્સ કપાઈ જાય ફિક્સ, એમાં કોઈ ચોરી છુપી કરી શકે નહીં. એવી રીતે ન્યા બધી સિસ્ટમ એવી છે ઓનલાઈન સરકારમાં ન્યા એવી, કારણ કે એ નવાપરા જેવા છે. આ બધા દેશો જે છે ને નવાપરા એ નવાપરા જેવા છે. નવાપરામાં રોડ રસ્તા નળ ગટર લાઈટ બહુ સારું હોય, હાજી. કારણ કે નવું બન્યું છે. આપણે સ્માર્ટ સિટી રાજકોટમાં છે, તમને લાગે પરદેશમાં આંટા મારો છો, એની કુબલિયા પરમ જાવ શું થાય ક્યાંથી નીકળવું આમાં, ઈ છે ને ડખો. તો ભારત જે છે પ્રાચીન દેશ છે ને, ઓલા અર્વાચીન દેશો, એ અર્વાચીન એટલે નવાપરા છે, પછી વહ્યા અને ગામને લૂંટીને વહ્યા અડધા પડધા, બીજે ઠેકાણે રાજ કરતા તો લૂંટ્યા આપણને અને એમાંથી બનાવેલું છે. એટલે એમાં બહુ વખાણ કર્યા જેવું નથી આમ, પણ જે છે એ આપણે એ બધું ભૂલી જાવ. પણ અત્યારે ત્યાં હું કામ લોકો આકર્ષાય છે અને હવે નીતિમત્તાનું ધોરણ તો છે જ, ત્યાં ભેળસેળની બહુ ઓછી સંભાવનાઓ હોય છે. એ લોકો તો એને આપણે જેને પાપ શબ્દ કહીએ એવું એ લોકો ત્યાં ગિલ્ટી ફીલ કરે કે યાર આપણે દૂધમાં પાણી નખાય કોઈ દી બહુ ખરાબ એમ, ત્યાં પોતે જ એવું માને કે યાર કોઈ બાળકને આ જાય તો કેવું ખરાબ થાય, કોઈ વૃદ્ધને જાય તો કેટલું ખરાબ થાય, કોઈ સગર્ભાને જાય તો કેટલું ખરાબ થાય, એવું એ લોકો નીતિમત્તા રીતે માને. બિલકુલ કે ભાઈ એક માણસ આપણને પૈસા આપે જ છે પૂરેપૂરા, તો આપણે શું કામ આવું કરવું જોઈએ. એ શું છે રેસીપી, મેં એને કીધું એ તમે મોકલો, તમારો અભ્યાસક્રમમાં એવું કંઈ આવે છે ત્યાં નીતિમત્તા શું કામ શ્રેષ્ઠ છે. સમજો બહુ ઓછા ફ્રોડ થાય છે ને અમુક પ્રકારના, આપણી જેવું નહીં, આપણે હાલતે ચાલતે થાય ને એવો ડખો નથી. હું અહીં ફોનમાં અહીંયા તમે બેઠા ને હું બેઠો, હું મેરે ઓસરીમાં હોઉં, જગદીશભાઈ ક્યાં છો, હું કોઈ બજારમાં છું, હવે અહીંયા જ બેઠો હું, એટલું ખોટું છે જેની કોઈ સીમા નહીં. તમે એમ કહો સાહેબ પાછળ જુઓ તો પછી હું સોરી હો ભાઈ, એના કરતાં કહી દેવામાં શું વાંધો. ત્યાં એ લોકો અનિવાર્યપણે કદાચ ખોટું કરતા કે બોલતા હશે, અનિવાર્યપણે. અથવા તો કોકની અમુકની ધારો કે માફિયાને લોકો ન્યાય ડ્રગ્સ માફિયાની તો બધા છે જ, તો એ લોકો જુદી હોય પણ એની એક કોમ્યુનિટી છે એમ કહો તો હાલે. બિલકુલ. બદમાશોની કોમ્યુનિટી છે એ ભલે જે કરતા હોય, પણ સજ્જનોની કોમ્યુનિટી છે ત્યાં પાછું નિર્ભેળ સત્ય છે. બિલકુલ બિલકુલ. અહીંયા હું થોડુંક સાચું બોલું તો સત્યમેવ કરીએ છીએ, ત્યાં તો લગભગ લોકો સાચું જ બોલે છે. જી જી બિલકુલ બિલકુલ. સ્વામિનારાયણ ગુરુકુલના માધુપ્રદાસજી સ્વામી ઇત્યાદિ મને એક વખત કીધેલું અહીં રાજકોટના કે લોકોને જતા હતા હેલિકોપ્ટર, એને અકસ્માત થયો. અકસ્માત રોડ ઉપર બધા સ્વામીઓ આડાવડા પડી ગયા અને માળા બાળા બધું વિખેરાઈ ગયા, બધું આડાવડું થઈ ગયું. આ લોકો બેભાન હતા. ક્ષણ માત્રમાં થોડીક મિનિટોમાં હેલિકોપ્ટર આવ્યું, આ બધાને ભેગા કર્યા, હોસ્પિટલાઇઝ કર્યા, હોસ્પિટલમાં ગયા અને પછી આ લોકો જ્યારે ભાનમાં આવ્યા એ ભેગા કે અમારી સામે 4-5 ખુરશી હતી, એમાં એક ભાઈ કીધું સાહેબ આમાં સહી કરો તો શું છે આ નીચે તમે જે બેઠા હતા પડ્યા ઢોળાઈ ગયા હતા, ધારો કે આ તમારી માળા ગૌમુખી ફલાણું ઢીકણું આટલી વસ્તુ ત્યાંથી મળી જાય તમારી છે ને, તો કે હા અમારી છે, હવે કંઈ બીજું કંઈ બાકી રહી ના, તો તમને મળી ગઈ એની પહેલાં સહી કરી દો બધી વસ્તુની. તો બીજો ભાઈ હતો એ વીમા પોલિસીવાળો હતો વાહનની, સાહેબ સહી કરી દો એટલે આ વાહનના પૈસા તમે વહીવટ તમને થઈ જાય. ત્રીજો હતો તમને વળતરવાળો સરકારી, કાંઈ સહી કરી દો એટલે તમને આલ્યા પૈસા. એ વ્યવસ્થા છે ત્યાં. બિલકુલ. આપણી જેમ ખાલી ફોટા મોબાઈલ ઉતારશે, આગ લાગી કોઈક ભડથું થઈ જાય તો મોબાઈલ ઉતાર, એટલે મોબાઈલ ઉતાર પાણી નખાય અથવા તો ઠરાય કોઈ હિસાબે. બિલકુલ બિલકુલ. કોઈક કૂતરું કોઈક છોકરાને કરડે તો મોબાઈલ ઉતારશે, એટલે મોબાઈલ ગોળ્યો ભાઈ સાહેબ. હા કૂતરાને બગાડ, પેલા કૂતરાને બગાડ, છોકરાને બચાવો કોઈ હિસાબે. બિલકુલ વાત છે. એટલે આપણે આ બધા વિડીયો જે જોઈએ છે, તમે જો અરેરાટી ઉપજાવે એવા વિડીયો, તમે વિડીયો ઉતારવાનો ટાઈમ કાઢો એનામાં એટલામાંથી બચી ગયો હોત. રાઈટ વાત છે. એટલે એ વાતો જે છે મારે એનઆરઆઈને એમ કહું છું કે તમારે ત્યાં આ ભણવામાં આવે છે કે શું છે, હા રેસીપી શીખવાડો કા, એ રેસીપી અમને મોકલાવો.
શું કામ તમે નીતિમત્તા જાળવો છો? તમને ખોટું કરવાની આમ ઈચ્છા શું કામ નથી થતી અથવા શું કામ ન જ થઈ શકતી? એવી શું સિસ્ટમ છે સરકારની એ અમને વર્ણવો એમ. જી બિલકુલ એના માટેનો આ પરિસંવાદ હતો હતો, હા. અને લગભગ કલાક દોઢ કલાક એ લોકોએ સાંભળ્યો. કેટલાક લોકો જોડાયા હશે? એણે અધિકૃત રીતે પહેલાં 150ની વાત હતી. એનું પોતાનું જે ગ્રુપ છે બકુલભાઈ વિરડિયા, જી એનું કોઈ એક ગ્રુપ છે, યોગા વગેરે કરાવે છે. 2500 જેટલા ડે એકે દિવસ પાડ્યા વગર 2800 દિવસોથી યોગા કરે છે. એમાં 2500 દિવસ તો યોગા થઈ જ ગયા, ગમે તે બાય હુક એન્ડ કુક, એનો કોઈ દી ફેલ ન જાય એમ. પણ એ 150 લોકોનું ગ્રુપ હતું. પણ પછી વોશિંગ્ટન ડીસીથી માંડીને પછી કેલિફોર્નિયા પછી ફલાણાની આજુબાજુ જે હોય એના એ લોકો પણ આના કોન્ટેક્ટમાં હતા. ગુજરાતી સમાજના પ્રમુખ ને બધા એમને કોન્ટેક્ટ થયો એટલે બધા જોડે 350 લોકો સીધી રીતે જોડાયા. અને યુટ્યુબથી તો હવે જેટલા થાય તે તો આપણે આંકડા આવશે, એ તો યુટ્યુબમાં તો લાઈવ હશે હતું. લાઈવ એમાં એવું છે, ભારતમાં સવાર હતું ને ત્યાં રાત હતી. એટલે ન્યા જોનારા અત્યારે યુટ્યુબમાં આપણે ધારો કે જોઈએ તો જે કાંઈ સંખ્યા હશે એ ન્યાની હોય, અમેરિકા અથવા પરદેશની, જ્યાં રાત હતી. હવે આપણે તો અહીંયા વહેલી સવારમાં તો કોઈ સ્વાભાવિક ઉઠે નહીં. એટલે હવે આપણે ત્યાં આવતીકાલે ખબર પડે કેટલા લોકોએ જોયું, કેટલા વગેરે વગેરે. પણ ટૂંકમાં યુટ્યુબમાં વર્લ્ડ વાઇડ હતું અને આમાં એ લોકોનો ગ્રુપ હતું. એ બધા જ લોકો અમે આવી રીતે ઝૂમ થ્રુ જોડાયેલા, 350 લોકો, અને બધાએ પોતપોતાની વાતો કરી. અચ્છા સાહેબ, તમે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પણ થોડીક ચર્ચા કરી હતી. બિલકુલ. એનો નિર્વાણ દિન જે 15મી ડિસેમ્બરનો આવે છે ને, જી, એટલે એના નિમિત્તે આ લોકોએ કાર્યક્રમ રાખ્યો હતો. પણ મેં કીધું સરદારની એવી કેટલીક વાતો, જી, બાકી તો સરદાર વિશે તો તમે બોલો એટલું ઓછું છે. બિલકુલ. તો અહીંયા 182 ફૂટની મૂર્તિ છે. મેં કીધું એ 182 તો આપણી ફૂટપટ્ટીનું માપ છે, હા, બાકી તો સ્કાય ઇઝ ધ લિમિટ. વાહ સરદાર પટેલને માપી શકાય પહેલા માણસ. વાહ. તો આ અખંડ ભારતનો નકશો તમે ને હું જોઈએ ભારતમાં, તો એ ડ્યુ ટુ સરદાર પટેલ ઓનલી. યસ, 562 રજવાડાને એક કર્યા. એક્ઝેક્ટલી. અને હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર જેવા ખતરનાક ઘટનાવાળા હતા એને એની રીતે ઘોડી વાળ્યા, ટૂંકમાં બુદ્ધિપૂર્વક. આવો કુશાગ્ર બુદ્ધિવાળી હસ્તી હતા. એટલે મેં કીધું કે એના કેટલીક બાબતો જે જાહેર છે એ તો બધાને ખબર જ છે, પણ કેટલીક બે ચાર એવી નવી વાતો, દાખલા તરીકે કે એ આમ પ્રજાને બહુ ઓછી ખબર હોય, તો એના વિશે આપણે વાત કરી. બધા આપણે ભણીને જે 4થા 5મા ધોરણમાં પાઠ આવતો શું હતું, એને બગલમાં ગુમડું થયું ને લોઢાનો હરિયો દબાવી દીધો ને એને કાંઈ હું કરો ન કર્યું, ત્યાં સુધીની વાત હતી. એટલે લોખંડી પુરુષ એમ નહોતું. આપણે કીધું આવું ને આવું ઇંગ્લેન્ડમાં પણ એને થયેલું, પગમાં લેરું આ નામનો એક રોગ થયો, એ ગુમડા જેવું જ હોય, વન કાઇન્ડ ઓફ. તો એનું સર્જરી કરવાની હતી. તો એ લોખંડી પુરુષ એટલે એણે ડૉક્ટરને કીધું ઓલા કે તમને પહેલાં ક્લોરોફોર્મ સુગાડી દઈએ એટલે બેભાન થઈ જાઓ, પછી સર્જરી. આણે કીધું એની કાંઈ જરૂર નથી, ઠપકારો ને કાંઈ ફરક નહીં પડે. તો ક્લોરોફોર્મ સૂંઘા વગર જાગ્રત અવસ્થામાં સર્જરી કરાવી, ઉકારોય ન કર્યો. એ પીડા સહન કરવાની ક્ષમતા કેવી. અને ખેડા સત્યાગ્રહ 1917 અને 1928નો બારડોલી સત્યાગ્રહ, આ કિસાનો માટે અંગ્રેજોએ કીધું કે તમને ટેક્સ આપવો જ પડશે ખેડૂતો. આણે કીધું આ અવકાશી રોટી છે, એમાં ટેક્સ ન હોય, એમાં કુદરત રીજે ત્યારે પાકે, ખીજે ત્યારે સત્યાનાશ થાય, આમાં કાંઈ હોય નહીં. તો કે ના, અંગ્રેજ કિસકો કહેતે હૈ, એ કે નહીં એવું હલાવી જ ન લે, આ કે એ ન હલાવી લો. એણે બારડોલી અને ખેડાનો સત્યાગ્રહ કર્યો અને ના કર આંદોલન, કર ભરવાનો નહીં એમ, ટેક્સ નહીં ભરવાનો જી, અને લડી લેવું એમ. એ બધું એવું આંદોલન કર્યું કે સ્વયં મહાત્મા ગાંધીએ કીધું કે આ તો લોહ પુરુષ જ કરી શકે આવું. બિલકુલ. લોખંડી વ્યક્તિત્વ જે એ જ આવું કરી શકે. એટલે સરદાર પટેલે એ બેનને સત્યાગ્રહ કર્યા. એના મોટા ભાઈનું નામ વલ્લભભાઈ. તો પરદેશ ભણવા જવાની વાત, અત્યારે જે આપણું બૌદ્ધિક ધન ત્યાં વયું જાય છે ને પણ ન્યા રહી જાય છે ને, એવું નહીં. જે તે સમયે સરદાર પટેલ ભણવામાં બહુ હોશિયાર હતા. હા, 24 કલાકનો દિવસ હોય ને 16 કલાક 17 કલાક વાંચતા. ને એણે 30 દિવસમાં જ આ ડિગ્રી કમ્પ્લીટ કરેલી. બેરિસ્ટરવાળી જે હતી ને 3 વર્ષનો કોર્સ કે 30 મહિનાનો કોર્સ હોય ને, એ આટલા સમયમાં પૂરો કરેલો. 3 વર્ષનો હોય તો ઓછા સમયમાં, એમ ભયંકર ઓછા સમયમાં, 30 જ મહિનામાં, એમ 3 વર્ષને બદલે. ખૂબ જ પ્રવીણ હતા ભણવામાં. તો એ જ્યારે ગયા તો પાસપોર્ટ, એ જમાનામાં બધું એવું હતું ને, પોસ્ટ દ્વારા આવતું ને, તો પાસપોર્ટ આવ્યો હતી VB પટેલ. તો આ વલ્લભભાઈ પટેલ ને ઓલા એના ભાઈનું નામ, એ બધું નામ બધાનું સેમ હતું, વિઠ્ઠલભાઈ ને વલ્લભભાઈ. તો VB પટેલ કોણ જાય? તો એને મોટા ભાઈએ કીધું કે કામ કરો, પહેલાં હું જઈ આવું, તું રહેવા દે. ને તો મગાવ્યો તો આના માટે, એના માટે એણે પૈસા ભેગા કરી રાખ્યા હતા પોતાના ખીચા ખર્ચીમાંથી, પણ બધા બચત કરીને. પણ ઓલા કે ભાઈ હું પહેલાં જઈ આવું. તો ભાઈ કાંઈ વાંધો નહીં, તમે જઈ આવો. એ વલ્લભભાઈ ગયા અને વિઠ્ઠલભાઈ ગયા અને એ ભણીને પાછા આવ્યા
અને એ તો તોય થોડોક સાહી તમે ન્યારે હતા. પછી વલ્લભભાઈ પાછા ગયા અને એ ભણીને ટૂંકા ગાળામાં પાછા આવતા રહ્યા, કારણ કે એણે એમ કીધું કે મારે એની રેસીપી શીખવા જવી છે. રાઈટ. ત્યાં શું કામ સ્વતંત્રતા છે? ભણીને ખાલી ઉદ્યોગ માટે નતા કે હવે હું અહીંયા આવીને વકીલાત કરું પૈસા કરું, નહીતર ભયંકર સારામાં સારા એ ક્રિમિનલ લોયર હતા બિલકુલ. વલ્લભભાઈ પટેલ. હા, વકીલાત પ્રેક્ટિસ. આ જે ઓલો કિસ્સો છે ને એના પત્ની મરી ગયા ને કાગળિયું વાંચીને ખીચામાં મૂકીને લડત ચાલુ રાખી, એમાં એના અસીલને ફાંસી થાય એમ હતી. કેસ એવો હતો, એના અસીલને ફાંસી થાય એમ હતી. એ દલીલ કરવા પોતે ઊભા રહ્યા. એ અડધી દલીલ પહોંચી તો એક ભાઈ આવીને એને કાગળિયું આપ્યું કે તમારા પત્નીનું અવસાન થયું. ત્યારે પ્લેગ ફાટી નીકળેલો. એટલે ત્યારે બારડોલીમાં અહીંયા હતા ને, તો ભાઈએ વલ્લભભાઈ આપણે કીધું એના પત્નીને, ઝવેરબાઈ નામ હતું, કે તમે તમારા પિયર વયા જાઓ, અહીંયા પ્લેગ ફાટી નીકળો, લડી લેવાનું તો મારે મારી રીતે બધું, હું અહીંયા છું એમ. ન મને કમને એ ન્યા ગયા પત્ની, બીમારીમાં સપડાણા અને નિધન થયું. અને અહીંયા કેસ લડતા હતા અદાલતમાં. જો એ કેસમાં નબળાઈ કરે કે કંઈક વાંકું ચૂકું થાય તો સામેવાળાને ફાંસી મળે એમ હતી. અને કાગળિયું વાંચ્યું, પત્નીનું દેહાંત થઈ ગયું એટલે મૂકી દીધું અને દલીલ ચાલુ રાખીને ઓલાને બચાવ્યો ફાંસીના ગાળામાંથી. કોઈકે એને પૂછ્યું કે ભાઈ તમારા પત્ની મરી ગયા તો તમે આ ચાલુ રાખ્યું, તમે કોકને સોંપી શક્યા હોત બીજાને, તમારા આસિસ્ટન્ટ વગેરેને. એણે કીધું અપને પન સે જ્યાદા કર્તવ્ય હોતા હૈ. વાહ. અપને પન સે જ્યાદા કર્તવ્ય. બિલકુલ. આ સરદાર પટેલ છે. જી જી બિલકુલ. એમનેમ નહીં. અને કોંગ્રેસમાં જ્યારે બેઠક મળી આઝાદી પછી કોને વડાપ્રધાન બનાવવા, તો કોંગ્રેસની કોર કમિટીમાં સૌથી વધુ મત મળ્યા હતા સરદાર પટેલને ટુ બીકેમ એ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધ ઇન્ડિયા. આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે સરદાર પટેલને નિમવા એવો બહુમત થયેલો. અત્યારે આ બધી વોટ ચોરીની વાતો હાલે ને, એ બધું તો સમજ્યા જેવું છે. બહુમત વલ્લભભાઈ પટેલના નામે થયો હતો. જવાહરલાલ નહેરુને 2-4 મત ને આને 18-20 મત, એવો એટલો ગાળો હતો એમ કહો. પણ મહાત્મા ગાંધીજીએ કંઈક જુદું વિચાર્યું હતું, એટલે એણે વળી જવાહરલાલ નહેરુ ઉપર પસંદગી. કારણ જવાહરલાલ નહેરુ છે ને આમ સોફિસ્ટિકેટેડ દેખાય, પરદેશમાં વાત કરવા યોગ્ય ન તો ભણેલા ગણેલા તો પટેલે હતા, સરદાર પટેલ. પણ એનો પહેરવેશ તમે જો, પહેલાં એ સુટેડ બુટેડમાં હતા, જ્યારે બેરિસ્ટર થઈને આવ્યા ને સુટેડ બુટેડમાં રહેતા સરદાર પટેલભાઈ. આપની જાણ ખાતર, કોઈને ખબર નહીં હોય, એને પત્તાને રમવા બહુ ગમતા. તાશની એક રમત આવતી બ્રિજ કેવું સમથિંગ નામની, એ બહુ રમતા ક્લબમાં. પણ ગાંધીજીની સાથે જ્યારે એ આવ્યા એના સંપર્કમાં, ત્યાંથી એનો યરવડા જેલમાં ગયા ને, તો એનું જીવન આખું પલટાઈ ગયું. એને એમ લાગ્યું કે ના, હવે આપણે આ બધું ઠીક છે, મોજ શોખ તો કરી શકીએ એમ જ છીએ, પણ દેશ માટે કંઈક કરી છૂટવું જોઈએ. એટલે એનું જીવન પલટાઈ ગયું. પછી તમે જુઓ અત્યારે આપણે જે સરદાર પટેલની પ્રતિમા જોઈએ છે, ત્યાંથી માંડીને આજ સુધી આપણા મગજમાં કોઈ સુટેડ બુટેડ સરદાર પટેલ છે જ નહીં. આપણે ધોતિયું પહેરેલા, માથે જબ્બો પહેરેલો, ગામડા જેવી મૂછું ને એવું, પટેલ એક ખેડૂત હોય એવું જ લાગે ને. એ એણે ધારણ કરેલો વેહ હતો, ઓરિજિનલ નહોતો. તો એવા પહેરવેશ હોવાને કારણે આ દંતકથાઓ છે. પણ ગાંધીજીને એમ થયું કે નહેરુ એ, કારણ કે એક કાશ્મીરી પંડિત એટલે ગોરા ગોરા જેવા જ લાગે, અમસ્તાઈ, પાવડર કરવાની જરૂર નહીં આપણી ભાષામાં, મેકઅપની. અને ભયંકર ભણેલા ને અંગ્રેજોને પણ થોડુંક એમ લાગતું કે ઠીક છે, આ હજી એમ કે થોડાક ગામડિયા જેવા લાગે. એટલે નહેરુ પર પસંદગી. પછી આ તો ખાલી મેં કીધું આ કોઈ ઐતિહાસિક દસ્તાવેજો નથી, દંતકથાઓ, વાતો અલગ અલગ પ્રકારની આવે, પણ એમાંની કદાચ આ એક હોઈ શકે. પણ એ ન કર્યું તો પણ કહું છું, ન બગાવત કરી સરદાર પટેલે, ન નારાજગી વ્યક્ત કરી, ન ગાંધીજી પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો, ન નહેરુ પ્રત્યે પણ કોઈ જાતનો અણગમો. એને મતભેદ રહ્યા, મનભેદ ન રહ્યા. એણે કીધું દેશ માટે જીવન છે, માનન તમને જામે ન જામે જુદી વાત છે, પણ દેશના કોઈ પ્રશ્ન છે એમાં મારી તમામ સંમતિ છે. જી બિલકુલ બિલકુલ. આ મહાનતમ વ્યક્તિત્વ એટલે સરદાર પટેલને નિર્વાણ નીતિ આ કાર્યક્રમ રાખ્યો હતો અમેરિકાવાળાએ. એટલે મેં એને કીધું કે આ કેટલીક વાતો એવી છે કે જે આપણે સામાન્ય રીતે સરદાર પટેલને બીજી રીતે જોતા હોઈએ તો આવી ખ્યાલ નથી હોતો. એ પણ થોડુંક વર્ણન કર્યું એનું, અને પછી આપણે એનો દોર આગળ વધાર્યો. અચ્છા સાહેબ, એ લોકોનો આપે અહીં આખી વાત જણાવી, એ લોકોનો પ્રતિભાવ શું હતો? મને ત્યાર પછી બધા જ લોકોએ વિડીયોમાં જે લોકો કનેક્ટ થઈ શક્યા હતા એ બધાએ કીધું કે સાહેબ, એક તો અમને પહેલી વખત બહુ સારી વાત જાણવા મળી, અને એક વાત એને બે વાત ક્લિયર થઈ ગઈ કે આંધળા જેમ આપણે નાણાં રોકીએ છીએ એમ બધાને દાન ધર્મ કર્યા કરીએ છીએ, એના કરતાં તેલની ધાર જોઈને કરવા, નંબર 1. અને નંબર 2 જે આપણે વાત કરી છે એ કે ભાઈ તમે રેસીપી મોકલાવો, તમે ત્યાંની પદ્ધતિ, ટેકનિક, એ અમને લાઈફસ્ટાઈલની શું કામ સુધરી જાય. અહીંયા ભારતમાં રહીને અમેરિકા જેવું વાતાવરણ કરવું શું થઈ શકે? અમારે બધાએ ન્યા કઈ હવા એમ છે નહીં.
તો અમેરિકા આ દેશ જ છે ને, એ પણ દેશ છે ને આ દેશ છે ને, આ તો વળી પાછો આમાં તો કંઈ ઘટે નહીં બાકી બધું. તો અમારે તો ખાલી મેકઅપ કરવા જેવું છે તમારી પદ્ધતિ અપનાવવા માટે. બાકી સ્થૂળતા એ તો બધું છે. નીતિમત્તાનું આપણા ધોરણમાં, વેદમાં અને પુરાણોમાં ક્યાં કંઈ ખામી છે? જી રાહ રાખીને વાત કરો એટલું કરે તો હગા દીકરાને મોકલી જાય ને ઉગાને, પણ રાહને બચાવી લે. જી પારકા આશરા ધર્મ પાળવા પોતાના સંતાનને કપાવી મારે, એ કંઈ જેવી તેવી સંસ્કૃતિ હોય? બિલકુલ આંગણે આવેલો અતિ ભૂખ્યો નથી, દીકરા ખાંડીને ખવડાવી દે, એ કંઈ જેવી તેવી આપણી સંસ્કૃતિ ગણાય? બિલકુલ બિલકુલ. તો સંસ્કૃતિમાં કંઈ ઘટતું તો છે નહીં. હવે જે ઘટે છે ને અમેરિકામાં એ મેકઅપ છે. તો એ મેકઅપ મેં કીધું તમે અમને મોકલો, રેસીપી મોકલો, એટલે ભારતમાં જ અમેરિકા જેવું કે યુરોપિયન કન્ટ્રી જેવી પદ્ધતિ થાય. શાસકીય પદ્ધતિ પણ સામાજિક પદ્ધતિ. અમને સરકાર હારી લાગે, સરકારને અમે હારા લાગીએ. ઝઘડો નહીં. અત્યારે થાય છે કેવું, આપણે પિક્ચરમાં જોયા પછીથી બધા તમે જો સોફ્ટ કોર્નર શું હોય, પોલિટિક્સ. તમે ગમે એ બજારના પાનના ગલે ઉભા રહ્યો ને, આપણે ફાંકીના પૈસા ચૂકવા ન હોય, પણ શું કહે કે સરકાર ચોર છે, પણ ત્યાં બાકી છે એ પાનવાળો કે 3 મહિના થઈ ગયા, હવે તો આપ તો આપણે કહીએ હું સરકાર ચોર છે. એટલે આપણે હંમેશા આક્ષેપ પ્રત્યાક્ષેપ હોય જાય. પરદેશમાં એ ડિંડક નથી, ત્યાં સેલ્ફ કોન્ફિડન્સ વાળી વાતો છે. એટલે મેં કીધું તમે આવી રેસીપી મોકલો. એટલે એ લોકોને પ્રતિભાવ બે એને બહુ વસ્તુ ગમી છે. આ કે હવે દાન ધર્મ ગાંડાની જેમ કર્યા કરીએ એના કરતાં તેલની ધાર જોઈએ, સારા માણસોને પૂછી લઈએ કઈ સારી સંસ્થા, કોણ સારો વ્યક્તિનું શું એનું કામ છે, પછી દઈએ. અને નંબર 2 કે આ રીતે રેસીપી મોકલતા રહીએ ભારતમાં. મેં કીધું તમે ગમે એને મોકલો, ખાલી જગદીશ મહેતા નહીં, તમે જે પત્રકારને ઓળખતો. હવે તો મોબાઈલ છે એ સ્વયં એક જાતનું માધ્યમ છે. તમે તારે વિડીયો બનાવી ઉતરો કે ભાઈ અમારે ત્યાં શાક માર્કેટમાં આ નિયમ છે. મેં એને તમે સાંભળ્યું, મેં કીધું કે બસ સ્ટેશનમાં મને થૂકવામાં વાંધો નથી આવતો, એરપોર્ટમાં ઈનો હું છું, હું થૂકીશ નહીં. ધૂમ્રપાન નિષેધ તો બસમાં અહીંયા લખ્યું છે, એરપોર્ટમાં લખ્યું, કદાચ ન લખ્યું તો હું ત્યાં પીશ જ નહીં, કે ફાંકી ખાઈને થૂકીશ જ નહીં. હું કામ એટમોસ્ફિયર એવું છે. તો માહોલ ક્રિએટ કરવાની વાત છે. પરદેશમાં માહોલ એવો છે, વાતાવરણ. આપણા સંતાનોને જેવું માહોલ મળે એવું એ કહેવાય ને. તો માહોલ પેદા કરવો. એટલે મેં કીધું તમે એ રેસીપી અમને મોકલો કે અમારે ત્યાં જાહેરમાં આવી રીતે જીવે છે નાગરિકો, આવી રીતે રૂલ્સ ફોલો કરે છે, આવી રીતે સરકાર વર્તે છે, આવી રીતે સમન્વય થાય છે, નાગરિકોમાં આ પ્રકારની જ્ઞાતિવાદ કે જાતિવાદ કે આયાતીન ભાયાતીન ફલાણું એવું કાંઈ છે નહીં. સિટીઝન્સ એટલે સિટીઝન્સ એ છે. તો શું કામ છે એવું થોડું થોડું અમને મોકલતા રહ્યો તો અમે અહીંયા લાગતા વળગતા ને કહેતા રહીએ. તો ધીરે ધીરે સુધારો આવી જાય. હવે તીખું શાક થઈ ગયું તો થઈ ગયું, હવે કાં દહીં નાખી દો ને ત્યાં લીંબુના ટીપા નીચો, થોડું તીખાશ તો ઘટે. હવે શાક છે એને થોડું નાખી દેવાય. બિલકુલ બિલકુલ. એમાં ભારત છે તો છે. હવે કંઈક ઘટે તો તમે આવો, 2-4 ટીપા તમે નાખો, અમે તમારામાં ન હોય અમે દેવું. પરસ્પર સાંસ્કૃતિક આદાન પ્રદાન કરીએ તો અમેરિકા જેવું ભારત અને ભારત જેવું અમેરિકા થાય. વાહ ભાઈ વાહ. એટલે સાહેબે આજે ખૂબ સરસ મજાની એક વાત કરી કે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ, NRI અને NRG સાથે સાહેબે સંવાદ કર્યો અને શાસકીય સ્થિતિ, સામાજિક સ્થિતિ, સોને કી ચિડિયા ભારત દેશ અને આ દેશના જ સપૂત સરદાર પટેલ, એવા વિવિધ મુદ્દે સાહેબે છણાવટ કરી. એમાં સરદાર સાહેબ વિશે પણ વાતો થઈ, વતન વિશે પણ વાતો થઈ. અને સાહેબે જ્યારે વતન પ્રેમની વાતો કરી એટલે આજે આપણી આજની આ ચર્ચાનો અંત મહાન કવિ આદિલ મંસૂરીના શેર સાથે કરીએ કે વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, પછી ઉમ્રભર આ ધૂળ મળે કે ન મળે. સાહેબ, સ્વરાજ મીડિયા સાથે જોડાવા બદલ આભાર. દર્શક મિત્રો આપનો પણ આભાર. સાહેબ, આપણે મળતા રહીશું. ધન્યવાદ. ધન્યવાદ. આપ સૌનો આભાર. થેન્ક યુ.